નમસ્કાર દોસ્તો, ધોરાજીને જે કેસ ધ્રુજાવી દીધું હતું એ કેસ ઉપરથી પડદો ઉચકાયો છે। એ ડબલ મર્ડરની ઘટનાનો આરોપી છે જેને પોલીસે દબોચી લીધો છે। જે નવદંપતિ જેના નવા લગ્ન થયા હતા અને તે ખેતરની વચ્ચે સૂતા હતા તેને રાત્રે મોતને ઘાટ ઉતારનાર એ હત્યારા સુધી પોલીસ પહોંચી ચૂકી છે। આખરે શું કારણે એને હત્યા કરી છે, કોણ છે એ વ્યક્તિ અને પોલીસ તેના સુધી કઈ રીતે પહોંચી છે, આ તમામ મુદ્દે વાત કરીએ। વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર। આપણા રાજકોટનું ધોરાજી અને ધોરાજીનું મોટી મારડ કરીને ગામ છે। આ ગામમાં 13 જુલાઈની રાત્રે બે નવદંપતિ જેના નવા 1.5 મહિના પહેલા જ લગ્ન થયા હતા તેની હત્યા થાય છે અને એ હત્યાની જાણ જ્યારે વાડી માલિક આવે છે રમેશભાઈ ભૂત જે જુનાગઢ હોય છે અને તે જ્યારે સવારે પહોંચે છે ત્યારે જાણ થાય છે કે તેની વાડીની અંદર જે ભાગ્યાની દીકરી જેના હાલમાં જ લગ્ન થયા હતા તે અને તેનો જમાઈ છે તેની કોઈએ હત્યા કરી છે। આ સમગ્ર મામલે ત્યાંની પાટણવાવ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધવામાં આવે છે અને તપાસનો ધમધમાટ શરૂ થાય છે। આ તપાસમાં જાણવા મળે છે કે આ જે મૃતક વ્યક્તિ છે તે યુવાનનું નામ રોહિત ચૌહાણ છે અને તે યુવતીનું નામ દુર્ગા ચૌહાણ છે। આ દુર્ગા ચૌહાણ એ જે આ ખેતર માલિક છે તેના ભાગ્યા છે, તેની દીકરી છે અને આ રોહિત છે તેનો જમાઈ છે જે બંને કાલાવડ હતા। પરંતુ આ વાડી માલિકના ભાગ્યા મતલબ કે એ દુર્ગા અને રોહિત છે તેના પિતા દુર્ગાના એ થોડા દિવસથી મધ્યપ્રદેશ ગયા હતા કોઈ કારણોસર, જેથી કરીને અહીંયા પર વાડીનું રખોપું થાય અને વાડીમાં જે દવા છંટકાવનું કામ છે એ પણ થઈ શકે, જેથી જમાઈ અને દીકરી બંને છે તે અહીંયા આવ્યા હતા। પરંતુ તેની હત્યા રાત્રે ઘાતકી રીતે કરી નાખવામાં આવી છે। હવે પોલીસે તપાસ શરૂ કરી હતી। પોલીસે એ જે જગ્યા ઉપર હત્યા થઈ ત્યાં ફૂટે ફૂટના સ્કેનિંગ કરવામાં આવ્યા। 5 કિલોમીટરના અંતરમાં આવેલી વાડીઓ અને મકાનો છે ત્યાં પોલીસે સર્ચ કર્યું હતું। આ સિવાય 10 કિલોમીટરના એરિયામાં જેટલા પણ સીસીટીવી કેમેરા છે એ પોલીસે ખતાડી લીધા હતા અને આખરે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી પોલીસને બાતમી મળે છે કે જ્યાં હત્યા થઈ છે ત્યાં નજીકના વાડી વિસ્તારમાં જે દવા છાંટવાનું કામ કરે છે યુવાન, તેણે જ આ બંનેની ઘાતકી હત્યા કરી છે। આખરે પોલીસ એ યુવાન સુધી પહોંચે છે તો જાણવા મળે છે કે તે મૂળ દાહોદનો રહેવાસી છે અને તેણે જ આ બંનેની હત્યાને અંજામ આપ્યો છે। સુરેશ બારૈયા નામનો આ શખ્સ છે જે મૂળ દાહોદનો છે અને તેણે જ આ બંનેની હત્યા કરી છે। પોલીસે તેને ઝડપીને તેની કડક હાથે પૂછપરછ કરી તો ખૂબ ચોંકાવનારા ખુલાસા થયા છે અને આ હત્યા પાછળનો મોટિવ શું હતું એની પણ જાણકારી બહાર આવી છે। આ જે સુરેશ બારૈયા છે તે આ જે દુર્ગા નામની મૃતક યુવતી છે તેનો પ્રેમી છે। 3 વર્ષથી એકબીજાને પ્રેમ કરતા હતા, પરંતુ આ દુર્ગાના લગ્ન થયા છે પહેલા જ સુરેશ સાથે તેણે સંબંધો તોડી નાખ્યા હતા, જેને લઈને સુરેશ ક્યાંક ને ક્યાંક જલતો હતો અને એ જ્યારે અહીંયા પર આ હત્યા થઈ એ દિવસે સુરેશ છે તે અને અન્ય એક વ્યક્તિ છે ત્યાં નજીકના ખેતરમાં દવાનો છંટકાવ કરવા આવ્યા હતા। તેણે આ દુર્ગાને અને તેના પતિ રોહિતને એક સાથે જોયા હતા અને એક સાથે જોતા જ તેની અંદર અગ્નિ પેદા થઈ ચૂકી હતી અને તેના મગજની અંદર ખૂન કરવાની ભાવના ઊભી થઈ હતી અને તેના કારણે જ તેણે ષડયંત્ર રચ્યું હતું અને રાત્રે તે પાઇપ લઈને એ વાડીએ પહોંચે છે જ્યાં પતિ પત્ની છે તે ખુલ્લા આસમાનની નીચે બંને ચારપાઈઓ ઉપર સૂતા હોય છે। આ સમયે આ જે આરોપી છે સુરેશ બારૈયા તે સૌપ્રથમ એ રોહિતની ઉપર હુમલો કરે છે અને રોહિત ચૌહાણને ત્યાં મોતને ઘાટ ઉતાર્યા બાદ એની પ્રેમિકા દુર્ગા છે એ દુર્ગા ઉપર તે તૂટી પડે છે અને આ બંનેની હત્યા કરીને તે ફરાર થઈ ચૂક્યો હતો। પરંતુ આખરે આ સમગ્ર મામલે પોલીસે ભંડાફોડ કર્યો છે અને આ ડબલ મર્ડરના હત્યારાની દબોચી લેવામાં આવ્યો છે, તેની ધરપકડ કરવામાં આવી છે। તો કંઈક ધોરાજીના મોટી મારડમાં આ હત્યાએ હાહાકાર મચાવ્યો હતો અને પોલીસે આ સમગ્ર મામલે પર્દાફાશ કરીને આરોપીને દબોચી લીધો છે। દોસ્તો, અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપણે સચેત અને જાગૃત કરવાનો છે। આ વીજ ક્રાઇમની ખબરો જોવા માટે નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો। ધન્યવાદ।